ખેડૂત મિત્રો, પ્રશાંત ગોસ્વામી, નિધિ સીડ પરિવાર વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વિઝિટે આવ્યા છીએ, જેણે આપણી કંપનીની નિધિ 711 તુવેરનું વાવેતર કર્યું છે. તો મનસુખભાઈ, જે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામનું છે, તો આજે એના મનસુખભાઈના ભાગ્યા છે, જેને આપણી નિધિ 711 તુવેરનું વાવેતર કર્યું. તો તમને આ તુવેર કેવી લાગી એનો અભિપ્રાય આપણે આ ભાઈ પાસેથી લેશું. તમારું નામ? મુકેશભાઈ, તમે આ નિધિની કઈ તુવેર વાવેલી? 711. હવે તમે આ નિધિ તુવેર વાવેલી, કેટલા વીઘાનું વાવેતર કર્યું છે? હવે તમારા 7-8 વીઘા છે. તમને આ તુવેર કેવી લાગી આપણે? આ તમે જોઈ શકો છો, સિંગલ છોડવો છે. આ એનું ફ્લાવરિંગ જોવો. આ ગોવિંદપુર ગામની છે, 711 પ્લસ છે. રેડી? હવે તમે આખા ખેતરમાં જોવો, બધી રીતે તુવેરનો ફાલ આવી રીતે છે. હવે તમારું શું કેવું છે કે આ તુવેર નિધિ 711 કેવી લાગી તમને? ફ્લાવરિંગમાં અને 4 થી 5 દાણાની સિંગ છે. સુકારો કે એવો તો રોગ જીવાત કેવી રહી? બિલકુલ. અને તમને આ ઉત્પાદન કેવું લાગે છે? તમને 20 થી 25 મણનું ઉત્પાદન દેખાય છે? આમ જોઈ શકો છો તમે, ફૂલ લૂમ ઝૂમ ફ્લાવર છે અને ફ્લાવરિંગ એટલું છે. અને સાથે જોઈ શકો છો 4 થી 5 દાણાની સિંગ છે, કે પણ જાતનો સુકારો નથી. આંબાના ફાર્મમાં વાવેલું છે, છતાં જોઈ શકો છો કે તુવેર ઢળી ગઈ. એટલું બધું એકદમ ટૂંકમાં એનું થડ તો મજબૂત છે, સાથે એટલું ફ્લાવરિંગ એવું છે. તુવેર એકદમ જો બધા છોડ અલગ અલગ છે, બધામાં પુષ્કળ એટલું ફ્લાવરિંગ છે. બીજા ખેડૂત મિત્રને શું મનસુખભાઈ કહેશો, નિધિની 711 તુવેર કેવી? બીજા ખેડૂત મિત્રને સલાહ આપશો કે વાવી હોય તો નિધિની 711 હોય? ઓકે, ધન્યવાદ.